શહેરમાં શ્વાનોનો આતંક યથાવત. પાંડેસરા તૃપ્તિનગરમાં યુવતી પર હુમલો. હાથ અને પગના ભાગે ભર્યા બચકા. યુવતીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ઘર નીચે જ બેઠેલો યુવતી પર અચાનક કર્યો હુમલો. સિવિલ ખાતે યુવતીને એન્ટી રેબિસ રસી આપવામાં આવી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતીને રજા અપાઈ. 27 વર્ષીય યુવતી રીટા તડવી પર હુમલો. શહેરમાં શ્વાનોના હુમલાની ઘટનામાં વધારો છતાં તંત્રના અધિકારીઓ નિંદ્રાધીન. પાલિકાની રસીકરણ અને ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર. સ્થાનિક વિસ્તારમાં વધતા શ્વાનોના હુમલા. લોકો દ્વારા પાલિકાની રજૂઆત છતાં તંત્રના આખાડા કાનના આક્ષેપ. સુરત સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ જાતની દર્દીઓ માટે સુવિધા નથી. માતા અને પિતા દીકરીને ઉપાડીને લઈ આવતા આ વિડીયોમાં જોઈ શકો છો. સિવિલ તંત્ર લાચાર કે આલસી એ વાત સમજવા જેવી. મંજુબેન. મંજુબેન, હું તૃપ્તિનગર બોમરોલી રોડ સાઈ એપાર્ટમેન્ટ 105 નંબરમાં રહું છું સાહેબ, પાંડેસરા. અને મારી છોકરી અહીંયા મારી છોકરીના ઘરે આવેલી હતી અને નીચે મત બેસવા માટે ગઈ હતી તો 2 કૂતરા આવીને અને મારી છોકરીને કરી દે. રીટાબેન કંચનભાઈ તડવી. બે કૂતરા હતા સાહેબ, 2 હતા. એક હાથમાં કાઢ્યું અને 2 પગમાં કાઢ્યા અને બંને કૂતરા કર્યા છે. અને નીચે ખમણવાળા ભાઈ એક નીચે રહે છે, એક એ ભાઈના કૂતરા પાડેલા છે અને એ છોકરીને મારી છોકરીને એક કૂતરા કરતા છે અને ઘડી ઘડી કહે છે કોઈ મ્યુનિસિપાલિટી કંઈ કરવા આવતી નથી. ના, તે કોઈ સાહેબ આવતું નથી અને એ લોકો છે ઝઘડા કરે છે. બરાબર, એ કૂતરાને પકડવા જોઈએ સાહેબ. નહીં કે હું તો ગમે તે કાર્યવાહી કરી નાખીશ. મારી છોકરીને કંઈ થયું આટલું બધું કરે કોઈ મ્યુનિસિપાલિટી કોઈ જોબ લેતા નહીં. કેટલાને કર્યા છે સાહેબ, બોલો તમે કહો. બરાબર ને, આ સાહેબ મ્યુનિસિપાલિટીમાં આપી દીજો ઓફર. અને નીચે છે એ ભાઈ પાડેલા છે કૂતરા, ખમણવાળા ભાઈ છે.